પિક્ચર હોય. ઘણા બધા આવું તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે. કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ઓછી વસ્તુ છે. જય માતાજી મિત્રો, આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસો પહેલા ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતના તમામ કલાકારો બોલાવ્યા હતા, પણ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવામાં નતા આવ્યા. એટલે આપણા વિક્રમભાઈ ઠાકોર થયા નારાજ અને હવે વિક્રમભાઈ ઠાકોર રાજનીતિમાં આવશે તેવું વિક્રમભાઈ ઠાકોર કહે છે. અને વિક્રમભાઈ ઠાકોર શું કહે છે જુઓ આ વિડીયોમાં. અને આગળ હું વિડીયો બતાવું તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. હું પાછળ બેસી રહેતો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે. વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે. એ વખતની વાત કરું. દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે. એ પિક્ચર સરકારમાં ગયો તો મને ઘણી ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય. કેમ કે સારી સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ પિક્ચર, કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ, એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય. ઘણા બધા આવું તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે. કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ઓછી વસ્તુ છે. ઇલેક્શન નહીં લડતો. મારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સ્વતો કરાવી ગયા. તમે જીતેલો જ છું. મારે કશું કરવાની જરૂર નહીં. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને